મહેસાણાના ગોઝારિયામાં આવેલી પ્રમુખ સ્વામી સર્જિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના સગાઓ દ્વારા તોડફોડ અને ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો જે છે તે સામે આવ્યો છે। પોલીસ ફરિયાદ અનુસાર કેન્સરના દર્દીની સારવાર દરમિયાન દર્દી બેભાન થતા તેના સગાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને 71 વર્ષીય વૃદ્ધ ડોક્ટર તેમજ તેમની પત્ની સાથે ઝપાઝપી કરી હતી। आरोप है कि हुमलाखोरोए सारवार माटे चूकवायेला रूपिया 2 लाख परत आपवानी मांग साथे डॉक्टर ने जानथी मारी नाखवानी धमकी पण आपी हती। उपरांत होस्पिટલની ગ્રીલ અને દરવાજા તોડી અંદાજે રૂપિયા 50,000નું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાને લઈને લાંઘણજ પોલીસે 4 હુમલાખોરો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। અને ત્યારે હું આવ્યો તો કે તમે 10 મિનિટ મોડા કેમ આવ્યા એમ કરીને મારો હાથ પકડી અને ખેંચ કરી અને મને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને એ લોકોએ મારા રૂમનો દરવાજો બંધ કરી બધા ભેગા થઈ એ તો મારી વાઈફે મને બચાવીને મારા બહાર કાઢી દીધા મને નહીંતર એ લોકો મારવાની તૈયારી કરતા અને આમ હાથ મારો એકદમ એટલા જોરથી ખેંચ્યો કે આપણે એવી ઘટનાની વાત કરીશું કે જે ડૉક્ટરને લોકો ભગવાન ગણે છે અને તેને લઈને આજે જે મહેસાણા જિલ્લાની જે ગોઝારિયા ગામ આવ્યું છે ગોઝારિયાની અંદર જે હું તમને એક દ્રશ્ય બતાવીશ જે પ્રમુખ સ્વામી જે હોસ્પિટલ આવ્યું છે ત્યાં આગળ એક એવી ઘટના બની હતી કે જે દર્દીઓ દ્વારા જે ડૉક્ટર છે તેના ઉપર તેના સગાવાળા દ્વારા એને માર મારવામાં આવ્યો હતો અને જે પ્રમુખ સ્વામીના ડૉક્ટર છે ત્યાં આગળ 6 મહિના પહેલાં કેન્સરની સારવાર કરવામાં આવી હતી અને મહિલાને રજા પણ આપી દેવામાં આવી હતી અને ગતરોજ મહિલાને અચાનક બેભાન થઈ જતા સારવારથી ત્યાં આવ્યા હતા હોસ્પિટલે અને ત્યાં આગળ આવી અને હોબાળો કર્યો હતો જે સર્જન જીતુભાઈ પટેલ છે તેમની સાથે ગાળાગાળી તેમજ ગારો બોલવાની એક ઘટના ઘટી હતી। હોસ્પિટલમાં તોડફોડ કરી અંદાજે 50,000નું નુકસાન કરવામાં આવ્યું હતું। ડૉક્ટરનો મોબાઈલ પણ તોડી દેવામાં આવ્યો હતો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। જે બારીના કાચ પણ તોડી નાખવાના તમને જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે એ જે બારીના કાચ પણ તોડી નાખવા છે જે રેલિંગ છે તેને પણ ધક્કા મારીને તોડફોડ કરવામાં આવી હતી અને અંદાજે 50,000નું નુકસાન કરવામાં આવ્યું હતું। એ આ બાબતે જે જીતુભાઈ ડૉક્ટર છે તેમને લાગણજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે તેમજ ભરતભાઈ દંતાણી અમિતભાઈ દંતાણી મનીષાબેન ભરતભાઈ દંતાણી અને જસીબેન જેઠાભાઈ સામે લાગણજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી અને ફરિયાદ આધારે આગળ તપાસ કરવામાં આવશે અને જે ડૉક્ટર છે આ બાબતે જો પૈસાથી ડૉક્ટર સાથે આવું કરશે ડૉક્ટર પોતાની જવાબદારી કેવી રીતે નિભાવશે એ જોવાનું રહ્યું। પ્રદેશ 24 મનોજ જોગી મહેસાણા।